મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા 20 જેટલા ચેકપોસ્ટ ઊભા કરી દેવામાં આવ્યા છે। જિલ્લામાં પ્રવેશતા વાહનોના ચેકિંગ માટે હાલ ચેકપોસ્ટ ઊભા કરી દેવામાં આવ્યા છે। જિલ્લામાં કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ નજરમાં આવે તો પૂરતા દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી કર્યા બાદ જ તેને જવા દેવામાં આવશે। ત્યારે મહેસાણા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને તમામ બાબતોને ધ્યાનમાં રાખી ચેકિંગ કરવામાં આવશે, દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જ તેમને જવા દેવામાં આવશે। ત્યારે હાલ જે કહી શકાય ચેકિંગ જે છે તે તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવી છે અને સાથે સાથે આ જે ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા છે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખી અને આ ચેકપોસ્ટ ઊભા કરી દેવામાં આવ્યા છે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા। દેશ એક યુદ્ધની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે। આવા સિચ્યુએશનની અંદર વિસ્તારની અંદર મહેસાણા જિલ્લાની અંદર અગત્યના સ્થળો ઉપર કોઈ પણ પ્રકારનો કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે અથવા તો કોઈ સંદિગ્ધ એવી વ્યક્તિ કોઈ અન્ય કોઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ દોડવાનો પ્રયત્ન ન કરે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખી અને જિલ્લામાં વિવિધ ચેકપોસ્ટ એલર્ટ કરવામાં આવી છે, ચેકપોસ્ટ એક્ટિવેટ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા અત્યારે ત્યાં સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહેલી છે અને આવા વ્યક્તિઓ કે જે સંદિગ્ધ છે તેઓની પૂછપરછ કરવામાં આવી રહેલી છે। તેઓના નામઠામ અને તેઓના જે ડોક્યુમેન્ટ્સ છે આધાર કાર્ડ વગેરે એ ચેકિંગ કરવામાં આવી રહેલ છે।